આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ભારતના કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ ક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે તથા તેમને નવી તકો આપી છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના અધ્યક્ષપદે SCOની બેઠક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે. OICની 47મી બેઠકમાં ભારત સંદર્ભે મંજૂર કરાયેલ અસત્ય માહિતી અને બિનજરૂરી સંદર્ભ સાથેના ઠરાવને સ્પષ્ટ રીતે વખોડી કાઢે છે અને તેને નકારે છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાના 2 ફ્લાયઓવરનું આજે વીડિયોના માધ્યમથી લોકાર્પણ કરશે. અને જાણીતા એથ્લેટ દુતીચંદ અને KT ઇરફાનનો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ટોપ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે ભારતના કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવિડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે. રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રી ક્લિનિકલથી લઈને ક્લિનિકલ પરીક્ષણ, રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શકાશે. કોવિડ સલામતી મિશન માટે 12 મહિનાના પ્રથમ તબક્કામાં સરકારે 900 કરોડ રૂપિયાના અનુદાનની જાહેરાત કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની રસી વિકસાવી રહેલ 3 ટીમના સભ્યો સાથે આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ જીનીવા બાયોફાર્મા, બાયોલોજિકલ અને ડોક્ટર રેડ્ડીની 3 ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાત લેશે અને પ્રયાગરાજથી વારાણસી સુધીના માર્ગને પહોળો બનાવીને 6 માર્ગી કરાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ કરશે. તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ તથા સારનાથની મુલાકાત લેશે અને વિશ્વ પ્રસિદ્ધ દેવ દિવાળીની ઉજવણીમાં ભાગ લેશે. કોરોના રોગચાળો ફેલાયો ત્યારથી લગભગ 9 મહિના પછી પ્રધાનમંત્રી કાશીની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે 2447 કરોડ રૂપિયાના ખર્ચે પ્રયાગરાજથી વારાણસી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને 6 માર્ગીય બનાવવામાં આવ્યો છે. દેવ દિવાળી નિમિત્તે ગંગા નદીના બંને કાંઠે આશરે 15 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. પ્રધાનમંત્રી વારાણસીના રાજઘાટ ખાતે દીપ પ્રગટાવી આ કાર્યક્રમનો આરંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ ક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે તથા તેમને નવી તકો આપી છે. ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાતમાં તેમણે કહ્યું કે સંસદમાં લાંબી ચર્ચા બાદ કૃષિ ક્ષેત્રના સુધારાઓને કાયદાકીય સ્વરૂપ અપાયું છે. તેમણે રાજસ્થાનના મોહમ્મદ અસલમ દ્વારા કૃષિ સુધારા અંગે ખેડૂતોમાં કરાતી લોકજાગૃતિની કામગીરીની પ્રશંસા કરીને યુવાનોને ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત કરવાની અપીલ કરી હતી. તેમણે સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો લોકોને જોડે છે તથા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ બ્રાઝિલના જોનાસ માસેતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિની માહિતી ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા વિશ્વભરમાં પહોંચાડી છે. શ્રી મોદીએ કહ્યું કે તાજેતરમાં તેમને IIT સહિત ઘણી સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદની તક મળી હતી. પ્રધાનમંત્રીએ શિક્ષણ મેળવ્યા પછી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ માટે કંઈક કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે. આજે 30મી નવેમ્બરે ગુરુનાનક પર્વ નિમિત્તે ગુરુનાનક દેવના ઉપદેશોનું પાલન કરીને શીખ સમુદાય લંગર સેવા થકી સમાજ માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું હોવાનું જણાવીને શીખોની સમાજ સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ 6 ડિસેમ્બરે છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ બંધારણ દ્વારા નિર્ધારિત નિયમો અને ફરજોનું પાલન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના અધ્યક્ષપદે શાંઘાઈ સહકાર સંસ્થા SCOની બેઠક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે એ મુજબ ભારતના અધ્યક્ષપદે SCOની બેઠક પ્રથમવાર યોજાઈ રહી છે. ભારત વર્ષ 2017માં SCOનો સભ્ય દેશ બન્યો હતો. SCO સંગઠનના સભ્ય દેશોના પ્રધાનમંત્રીઓના અધ્યક્ષપદે દર વર્ષે યોજાતી બેઠકમાં વેપાર અને આર્થિક મુદ્દાઓ કેન્દ્રમાં રહેતા હોય છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે શાંતિ, સલામતી અને વેપાર ક્ષેત્રે સહકાર વધારવા ભારત SCOને મહત્વનું સંગઠન ગણે છે. SCOની બેઠક અગાઉ સંગઠનના મહામંત્રી વાલ્દિમીર નોરોવે આકાશવાણી સાથેની વાતચીતમાં સંગઠનની બેઠક પાસેથી રખાતી અપેક્ષાઓ અને સંગઠન સામેના પડકારોની ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુનાનક જયંતિ નિમિત્તે બધા જ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું છે કે ગુરુ નાનક દેવના જીવન અને વિચારો સમગ્ર માનવ સમુદાય માટે પ્રેરણાદાયક છે. આ વિચારો એકતા, સુમેળભર્યું જીવન, ભાતૃભાવ તથા સેવાનો સંદેશ આપે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે સત્ય, કરુણા અને સેવાભાવના સાથે આદર્શ જીવન જીવી ગયેલા ગુરુ નાનકજીએ ભારતના સંતો, સમાજ સુધારકોમાં આગવું સ્થાન મેળવ્યું છે. પ્રધાનમંત્રીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ગુરુ નાનક દેવે સેવા ભાવના આપેલા મંત્ર દ્વારા શીખ સમુદાય સમગ્ર માનવજાતિ માટે લંગરના માધ્યમથી કેવી રીતે ઉપયોગી કામગીરી કરી રહ્યો છે તે જણાવી શીખ બંધુઓની પ્રશંસા કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ભારત નિગરમાં યોજાયેલી ઇસ્લામિક પરિષદ સંસ્થા OICની 47મી બેઠકમાં ભારત સંદર્ભે મંજૂર કરાયેલ તદ્દન અસત્ય માહિતી અને બિનજરૂરી સંદર્ભ સાથેના ઠરાવને સ્પષ્ટ રીતે વખોડી કાઢે છે અને તેને નકારે છે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે ભારત હંમેશા માનતું આવ્યું છે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને ભારતની આંતરિક બાબતોમાં દખલ દેવાનો OICને અધિકાર નથી. ધાર્મિક અસહિષ્ણુવાદ અને લઘુમતીઓ સાથે અન્યાય કરતા કેટલાક દેશ OICના મંચનો દુરુપયોગ કરે છે અને OIC આ બાબતને મંજૂરી આપે છે એ બાબત ખેદજનક છે. વિદેશ મંત્રાલયે ભવિષ્યમાં આવા કોઈપણ નિવેદનો કરવાથી દૂર રહેવાની OICને ચીમકી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાના 2 ફ્લાયઓવરનું આજે સવારે 10:30 વાગે વિડીયોના માધ્યમથી લોકાર્પણ કરશે. પહેલો ફ્લાયઓવર સિંધુભવન 4 રસ્તા ખાતે અને બીજો ફ્લાયઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે. સિંધુભવન ફ્લાયઓવર 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને તે 245 મીટરની લંબાઈ ધરાવે છે. એવી જ રીતે 36 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદ જંકશન ખાતે 240 મીટર લંબાઈવાળો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ આ અવસરે ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે 44 કિલોમીટરની લંબાઈવાળા સરખેજ ગાંધીનગર ચિલોડા ધોરીમાર્ગને 6 માર્ગીય બનાવવાની કામગીરી હાથ ધરી છે. જાણીતા એથ્લેટ દુતીચંદ અને KT ઇરફાનનો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ટોપ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એથ્લેટોની અત્યાર સુધીની કામગીરી અને આવતા વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિકમાં તેમની પસંદગીની વધુ તકો હોય તેવા એથ્લેટોને ટોપ્સ જૂથમાં 8 ટ્રેક અને ફિલ્ડ એથ્લેટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય એથ્લેટોના નામ આ મુજબ છે: શિવપાલ સિંહ, અન્નુ રાની, A રાજીવ, નોહા નિર્મલ ટોમ, એલેક્સ એન્થની, MR પૂવમ્મા. એથ્લેટ ટોપ્સ ડેવલપમેન્ટ જૂથમાં હર્ષકુમાર, વીરમણી રેવથી, વિદ્યા R, તેજસ્વી શંકર, શૈલી સિંહ, સાંદ્રા બાબુ અને હર્ષિતા સહેરાવતનો સમાવેશ કરાવાયો છે. દેશમાં કોવિડથી સાજા થનારાનો દર 93.68% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 45,152 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 88,46,313 થઈ છે. આ સમયગાળામાં કોવિડના 39,036 કેસ નવા નોંધાતા કુલ કેસોની સંખ્યા 94,32,075 થઈ છે. દેશમાં અત્યારે 4,46,417 કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 444 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,37,177 થયો છે. દરમિયાન ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.95% થયો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડના 1,546 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,89,420 થઈ છે. આ સમયગાળામાં કોવિડના કેસોની કુલ સંખ્યા 2,08,278 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,59,000થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ભારતના કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ ક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓએ ખેડૂતોને વધુ સશક્ત બનાવ્યા છે અને તેમને નવી તકો આપી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષપદે SCOની બેઠક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.